સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। વારંવાર રખડતા ઢોરની ફરિયાદો ઓલપાડ પ્રાંત અધિકારીને ધ્યાનમાં આવતા ઓલપાડ પ્રાંત અધિકારી પીએચ તલસાણીયા દ્વારા એક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, જેમાં ઢોર માલિકોને દંડની જોગવાઈ અને સજાની જોગવાઈ બાબતે જણાવવામાં આવ્યું છે। આ સાથે જ ઢોર માલિક પોતાના ઢોર લઈ કોઈ ખાનગી માલિકના ખેતરમાં ઘૂસી જશે તો તેને અતિક્રમણ ગણવામાં આવશે અને ઢોર માલિકે ખેતર માલિકને વળતર પણ ચૂકવવાનું રહેશે। તમામ કચેરીઓને જાહેરનામાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં જે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલો, આના કારણે અવારનવાર કાયદો વ્યવસ્થાના પ્રશ્નો થતા અને રખડતા ઢોર અને લોકોની માલિકીના ઢોર પણ ખાનગી જમીનોમાં પ્રવેશી એમની જમીનોને નુકસાન થવાની બાબતો અમારા ધ્યાન પર આવેલી। એના અનુસંધાને તારીખ 29/7/2024ના રોજ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ 183 છે એના તરફ ઓલપાડ તાલુકાના નાગરિકોનું ધ્યાન દોરતું આપણે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે, જેમાં કોઈ ખાનગી અથવા જાહેર મિલકતમાં કોઈ પશુપાલક પોતાના ઢોરને છૂટા મૂકી દે અને જેના કારણે ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન થાય તો એમના વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ 183 છે એના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। એ બાબતની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે।